મહારાજ ચાલતા ચાલતા 2-3 દિવસ ચાલ્યા અને શ્રીપુર નામના નગરમાં પધાર્યા. મોટો મઠ હતો. ગામને બહાર ગંગાના કાંઠે બહાર ઘેઘૂર મોટો વડલો ને સરસ મજાનો હોટલો, ત્યાં આવીને બટુ બ્રહ્મચારી બેઠા. સાંજનું ટાણું થયું હતું, સંધ્યા ઢળવાની તૈયારી હતી. આખું ગામ ધીરે ધીરે ઘરની અંદર પુરાવા માંડ્યું હતું અને મઠના બહુ મોટા વડીલ મહંત એને બાલુડા બ્રહ્મચારીને જોતા જોતાની સાથે ચિત્ત ચોરાઈ ગયું. મનની વૃત્તિઓ શાંત થઈ ગઈ. 2-4 શિષ્યોને લઈને આવી બ્રહ્મચારીને હાથ જોડીને કીધું, બ્રહ્મચારી મહારાજ, અજાણ્યા લાગો છો, યાત્રા કરતા કરતા આવ્યા. હા મહારાજ, આપ મઠમાં પધારો, ભૂખ્યા થયા હશો, તમને મેં ભોજન કરાવ્યું. મહારાજ કે ના હો, અમારે મઠમાં નથી આવો, અમે ક્યાંય મઠમાં રોજ નથી રોકાય, તો પછી ગામમાં પધારો, અહીંયા રહેવાય એવું નથી. ભગવાન કે કેમ? અહીંયા ભયંકર હિંસક સિંહ આવે છે અને માણસનું માંસ ખાવાનો આદતી થઈ ગયો છે, તમને મારી નાખશે. અહીંયા મૃત્યુનો ભય છે. ત્યારે નીલકંઠ વર્ણે આમ કરી આંખમાં આંખ નાખીને કીધું, तो महंत जी, अगर मेरी मृत्यु लिखी है तो आपके मठ में मेरी मृत्यु नहीं आएगी? आने बोलवानी रीत ज अलग. आपके मठ में मृत्यु नहीं आ सकती. बहु समझाया, पर आ तो जोगी नहीं हट, समझे नहीं. हम तो यहाँ ही बैठेंगे. और सुन लो, हमको डर तो लगता ही नहीं है. अगर जो डर लगता होता तो घर का त्याग थोड़े करते. मृत्यु का भय हमको नहीं है. और हिंसक प्राणी तो हमारे मित्र हो जाते हैं. अब नानु एवडू छोकरू बोला 70 वर्षनो बापू आंखों उगड़ी. क्या आपको मृत्यु का भय नहीं लगता? नहीं ब्रह्म, हमको मृत्यु का भय नहीं लगता. बहु समझावा 9 महीना जયારે એટલું બોલીને ગયા કે આ જગતની અંદર મેં કેટલી વખત સાંભળ્યું હતું કે જોગી હોય, બહુ હઠીલા હોય, એ કોઈ દાડો હઠ છોડે નહીં. એટલે આપણે આમને જય શ્રી કૃષ્ણ કહીને નીકળી જવું. ભગવાનને ઓલા મહંતે બહુ સમજાવ્યા. પછી બોલ્યા, મેરુ ડગે કે રવિરાચુ કે મહેશ જોગી હઠતો ન મૂકે ને સીધા જતા રહ્યા. અને રાત્રિના 12-12 ત્યાં ભયંકર ડાલા મથો સિંહ આવ્યો પાછો. ઓલા મહંતને ઊંઘ જ નહોતી આવી. સિંહ આવ્યો ભયંકર. અને લખ્યું છે કે એ જે છલાંગ મારતો હતો એની ત્રાડથી માળામાં પક્ષીઓ હતા ને એ હેઠે પડી જતા હતા. વાંબ તો એના પગમાંથી નીકળતા પથરાઓ પાછળ ફેંકાતા હતા. એક વાંબ. પણ સીધો જ્યારે ગામમાં આવ્યો અને આજે મહારાજ બેઠા હતા, બાલુડા બ્રહ્મચારી એકદમ શાંતિથી બેઠા હતા. મહંતી ઊંઘ ઉડી ગઈ. બારી ખોલીને જોવા મીડ્યા. ત્યાં તો સિંહ ત્રાડ નાખતો નીલકંઠ વર્ણની સામે. મહારાજે આંખ ઉગાડી અને આંખમાં આંખ જ્યાં નાખીને સિંહ સમજી ગયો અને ભગવાને કેમ ઈશારો કર્યો? આમ આમ કર્યું. આવી જાય આમ કર્યું ને એટલે ભગવાનની પાછળ જેમાં તક્યો કેમ છે એમ ગોઠવાઈ ગયું. અને પછી ભગવાને પોતાનો હાથ સિંહના એને જે કેસવાળી હતી એમાં નાખી અને કોમળ કોમળ આંગળાઓ ભગવાને ફેરવા. અને પછી ભગવાન લાંબુ ઉસુકું કરી અને લાંબા પગ કરીને સૂઈ ગયા. ઓલા મહંતો જોઈ રહ્યા, કોઈ બાપ આવડું એવડું છોકરું આ સિંહને પણ વશ કરી શકે. ડર નતો ભગવાનને, કારણ કે ભગવાનને ડર મૃત્યુનો લાગતો જ. અને તો ભગવાન હતા એટલી તો બધું કરી શકે. સવાર થાય છે અને પછી સિંહને ભગવાન ઈશારો કરે છે એટલે ભગવાન નદીમાં ગયા. પાછળ પાછળ સિંહ ગયો. આખું ગામ આવ્યું પણ આઘું નાગું ઊભું રહ્યું. નજીક નો જવાય, ગારો ઓલો ફાડી ખાય તો બીક કેટલી. ભગવાને સ્નાન કર્યું, પૂજા કરીને પછી સિંહને ઈશારો કર્યો. ભગવાન તો અલમસ્ત હતા.
એના યોગમાં કોઈ પણ આવે એનું એને કલ્યાણ કરવું તો માત્ર કલ્યાણ.